આજે આપણે ભાગીદારી અને કાયદો એ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ પોતાના વિશ્વાસુ માણસ સાથે ભાગીદારી કરવી, ભાગીદારીની શરતો સ્પષ્ટપણે નક્કી કરવી અને ઓન પેપર લખવી, જેથી ભવિષ્યમાં, કારણ કે નાણાં માટે જ બધો જે ઝઘડો થતો હોય છે એ વહેંચણીમાં થતો હોય છે. આજે કોઈ પ્રોપર્ટી નાની લીધી હોય અને કાલે એનું વિશાળ કદ થાય ત્યારે હું લઈ લઉં, હું મેળવી લઉં એવા પ્રશ્નો ઊભા ના થાય માટે જે કંઈ કરો તે સમજી વિચારી ઓન પેપર લખીને કરવી અને જવાબદારીઓ સાથે અને ફરજો સાથે કરવી. કારણ કે ફરજોમાં તો સૌથી પહેલી ફરજ છે ભાગીદારી. તમે પોતે કરતા હો તો એ પેઢીના ધંધાનો સ્વરૂપનો બીજો ધંધો તમે કરી શકો નહીં, એ ફરજમાં આવે છે. પણ ઘણા વ્યક્તિઓ અત્યારે મિત્રોને છેતરવા માટે કે ભાગીદારને છેતરવા માટે પોતાના કુટુંબની 3 વ્યક્તિઓને સાથે રાખીને પણ કરતા હોય છે. પણ એનો નફો પણ જો કમાયો હોય ભાગીદારે તો એ પેઢીના ધંધામાં એને સંમલિત કરવો પડે એવી ફરજ કહે છે. અધિકાર તો બધા છે, અધિકાર ભોગવવા બધા આવે છે, પણ ફરજો અદા કરવામાં પાછા પડે છે.